લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોય અને નેતાઓ એકબીજા ઉમેદવારોને લઈને વિવાદિત નિવેદનો આપતા હોય અને અચાનક તે જ નેતાઓ જ્યારે એક સાથે એક જ મંચ પર જોવા મળે ત્યારે શું થાય? કોંગ્રેસના લોકસભા ઉમેદવાર અને ભાજપ નેતા એક મંચ પર જોવા મળ્યા છે. શું છે સમગ્ર મામલો? જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. થોડા સમય પહેલા એક વિડીયો સામે આવ્યો હતો જેમાં મહેશ કસવાલા કે જે ભાજપના ધારાસભ્ય છે, અમરેલી લોકસભાના ઉમેદવાર જેની ઠુમર પર તેમણે પ્રહાર કર્યા હતા. પહેલા તે વિડીયો જોઈ લો. કોઈ ઘોડા ઉપર બેહીને આવે, કોઈ ગધેડા ઉપર બેહીને આવે, અમને મંજૂર છે, પરંતુ સંદેશો છે આ દ્રશ્ય છે સાહેબ કે મારી માળું છે નહીં તમને હરાવવા માટે કાફી. લોકસભાની ચૂંટણીને લઈને જેની ઠુમર જ્યારે પ્રચારમાં નીકળ્યા હતા ત્યારે ગામના લોકોએ ઘોડા પર બેસાડીને તેમનું સ્વાગત કર્યું હતું, જેને લઈને મહેશ કસવાલાએ જેની ઠુમર પર આકરા પ્રહાર કર્યા હતા. એટલું જ નહીં, પરિવારવાદ પર પણ તેમણે આકરા પ્રહારો કર્યા હતા. તે પણ સાંભળો. પપ્પા પછી મમ્મી ચૂંટણી લડ્યા ફરીથી તાળી પાડો. મમ્મી પછી બેન આપણા આવ્યા છે ચૂંટણી લડવા, મારા માટે સન્માની છે, કોઈ અપમાન કરવા નથી માંગતો. આ વખતે બેન લડે છે, કદાચ આવતી વખતે 2029 કદાચ જમાઈ રાજા આવું છે. ચૂંટણીનો મેદાન છે, એમાં કોઈ ના નથી, પરંતુ ભરતભાઈની વ્યક્તિત્વ સાથે એમને સરખાવવું છે કે ક્યાં પરિવારવાદ ને ક્યાં કાર્યકર્તાની કદર. એક બાજુ પરિવારવાદ, એક બાજુ સામાન્ય કાર્યકર્તાની કદર ભારતીય જનતા પાર્ટી કરે. આ બંને પાર્ટી વચ્ચેનો ડિફરન્સ. અમરેલી જિલ્લાના સામાન્ય ખેડૂતનો દીકરા, આપણી પાસે એક ઉદાહરણ છે. દુનિયાની સૌથી મોટી ઇફકો કંપનીના ચેરમેન બને, આપણા માટે આનાથી મોટું ગૌરવ નથી. ત્યારે આજ ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલા કે જે અવારનવાર જેની ઠુમર પર અવારનવાર પ્રહારો કરતા જોવા મળતા હોય છે, ન માત્ર એક જ મંચ પર પરંતુ અમરેલી લોકસભાના ઉમેદવાર જેની ઠુમરની બાજુમાં જ બેસેલા જોવા મળ્યા છે, જેને લઈને અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે. સાથે જ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત પણ ખરા કે જે પણ અવારનવાર ભાજપના નેતાઓ પર પ્રહાર કરતા હોય છે. લીલિયા ખાતે કોળી સમાજના સંત શિરોમણી વેલનાથ બાપુની જયંતિનો એક પ્રસંગ હતો કે જ્યાં ભાજપ કોંગ્રેસના નેતાઓએ હાજરી આપી હતી અને એક જ સ્ટેજ પર સંગાથે બેઠા હતા. ત્યારે નેતાઓને સામસામે ગમે તેવી નારાજગી હોય, પરંતુ જ્યારે વોટ બેંકને આકર્ષવાની વાત હોય ત્યારે બંને પક્ષનો ઉદ્દેશ્ય માત્ર વોટ બેંકને રાજી કરવાનો હોય અને ચૂંટણીનો સમય છે, અમરેલીમાં કોળી સમાજનું પ્રભુત્વ પણ છે, ત્યારે કોળી સમાજને રાજી કરવા બંને પક્ષના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા. અહેવાલ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.